નમો નમઃ. અયમ નિજમ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદારચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. નમસ્કાર, હું છું આચાર્ય બાલકૃષ્ણ દવે. આજનો આપણો વિષય છે વેદ અને વિજ્ઞાનમાં રહેલી યજ્ઞ વિદ્યા. જો આપણી પ્રાચીન સંસ્કૃતિને એક જ શબ્દમાં સમાવવું હોય તો એ શબ્દ છે યજ્ઞ. યજ્ઞ શબ્દ સંસ્કૃત ભાષાના યજ ધાતુથી બન્યું છે, જેનો અર્થ છે દાન, દેવ પૂજા. ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનો બહુ જ વ્યાપક રૂપમાં વિસ્તારથી અર્થ બતાવ્યો છે. યજ્ઞ ફક્ત અગ્નિમાં આપેલી આહુતિ કે અગ્નિભૂતિ નથી, પણ પરમાર્થ પારાયણ કાર્યોનો પણ યજ્ઞ કહેવાય છે. યજ્ઞ સ્વયં માટે જ નથી કરાતું, પણ સંપૂર્ણ વિશ્વના કલ્યાણ માટે પણ કરાય છે. યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી છે. વેદોમાં યજ્ઞનો વિસ્તારથી ચર્ચા છે. યજ્ઞ વિના વેદોનો ઉપયોગ નથી, અને વેદો વિના યજ્ઞ કાર્ય પણ પૂર્ણ નથી થતું. એને એ રીતે સમજી શકાય કે જે રીતે અગ્નિમાં જો આપણે લાલ મરચીને નાખીએ તો એ લાલ મરચી એના ગુણધર્મો બતાવશે અને એ આપણને હેરાન કરે છે. એ જ સમયે એવી જ રીતે જો આપણે યજ્ઞમાં દવાઓની વસ્તુઓ કે દવાઓનો ઉપયોગ કરીએ તો તેમાં રહેલી સામગ્રીમાં રહેલી સ્વાસ્થ્યવર્ધક દવાઓ એ અગ્નિના સંપર્કમાં આવે છે, ત્યારે એનો જે દવાઓનો જે પ્રભાવ છે વ્યક્તિના શરીર પર થાય છે, એનો વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર લાભ થાય છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં યજ્ઞની મહિમા તો બતાવી છે, પણ સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં પણ યજ્ઞની મહિમા બતાવી છે. વેદમાં વિજ્ઞાન છે, યજ્ઞમાં વિજ્ઞાન છે, અને આજે આપણે એ વિષયમાં યજ્ઞ વિજ્ઞાનની ચર્ચા કરશું. યજુર્વેદના પહેલા અધ્યાયના 3જા મંત્રમાં કહ્યું છે, વશોઃ પવિત્રમશી શતધારમ ભશોઃ પવિત્રમશી સહસ્રધારમ દેવસ્ત્વા સવિતા પુનાતુ વશોઃ પવિત્રેણ શતધારેણ શુક્વા કામજિક્ષઃ. એ મંત્રમાં કહ્યું છે એ વિષયનો ઉદ્દેશ્ય યજુર્વેદના આ મંત્રમાં વેદ મંત્રોને યાજ્ઞિક મંત્ર વિજ્ઞાન રીતે સમજવા માટે વેદિક સ્વરૂપ અને વિજ્ઞાનને સમજવું. જે રીતે સૂર્યના પ્રકાશથી સમુદ્રનું પાણી બાષ્પીભવન થઈ આકાશમાં જાય છે અને સમય જતા એ જ પાણી વર્ષાના રૂપમાં પ્રાપ્ત થાય છે, પાછું પૃથ્વી પર પ્રાપ્ત થાય છે અને પાછું દવાઓ, અન્ન વગેરે બને છે. એક સ્થાન પર જ્યાં રણ છે, જ્યાં વર્ષાની માત્રા બહુ ઓછી હોય છે, જ્યાં વરસાદ નથી પડતું, ત્યાં પાણી કેટલું બહુમૂલ્ય અનમોલ છે તેની કિંમત રણ જ જાણી શકે છે. તો જ્યારે સમુદ્રના પાણીને લવણમુક્ત એટલે કે તેમાંથી ખારાશ કાઢવું હોય તો બહુ મોંઘી રીત હોય છે, જે બધા દેશ જે છે યજ્ઞનું પાણીને ઉપયોગમાં લાવી નથી શકતા. જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ તો જડીબૂટીઓ સાથે શુદ્ધ દેશી ઘી સાથે સંવિધાન છે. વિશેષ માત્રામાં સુગંધ આવે છે જે તત્વ નિર્માણ થાય છે. તે વાયુ સાથે વાયુમંડળમાં વ્યાપ્ત થાય છે. દુર્ગંધ અને પ્રદૂષણ કાર્બન ડાયોક્સાઇડને નિયંત્રિત કરે છે, જેથી પૃથ્વીનું વાયુમંડળ શુદ્ધ તો થાય જ છે, પણ તેનાથી જે વરસાદ પડે છે, વર્ષા થાય છે અને યજ્ઞ વડે ઘણા પ્રકારોની દવાઓ, સ્વાસ્થ્યવર્ધક દવાઓ જે છે એ ઉગે છે. હિન્દુ ધર્મમાં સર્વોપરી પૂજનીય વેદો અને બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞ અને ધવનની કેવી મહિમા છે એની નાની ઝલક જે છે એ વેદ મંત્રો વડે દેખાય છે. જેવી રીતે ઋગ્વેદના પહેલા મંત્રમાં જે કહ્યું છે, અગ્નિમિડે પુરોહોત્તમ યજ્ઞસે કે મૃત્યુદામ હોતારામ રક્તધાતમમ. જ્યારે પ્રત્યક્ષ રૂપથી દેવોનું સ્વરૂપ ન હતું ત્યારે પ્રથમ અને પ્રત્યક્ષ દેવ અગ્નિ મનાય છે. અગ્નિ વડે જ દેવો તૃપ્ત થાય છે અને દેવોને તૃપ્ત કરવાથી શક્તિઓ મળે છે, અને તે જ દવાઓ વડે આપણા સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યવર્ધક આપણા શરીરમાં મળે છે. તો જે રીતે વેદોમાં, પુરાણોમાં વેદ અને
પુરાણમાં, ધર્મ ગ્રંથોમાં, વેદમાં વિજ્ઞાનને, યજ્ઞના વિજ્ઞાનને બતાવ્યું છે. શુક્લ યજુર્વેદના 3જા અધ્યાયનો પહેલો મંત્ર જો આપણે લઈએ, અમિધાગ્નિન્દુવસ્યત ઘ્રેતેર્બોધયતા તિથિમ આશ્મિન હવ્યાજુહોતન. બધા જ મંત્રોમાં અગ્નિની મહત્તા બતાવી છે, અગ્નિની મહાનતા બતાવી છે, અને એમાં ઉપયોગ કરેલી સામગ્રીઓ આપણા શરીરમાં સ્વાસ્થ્યવર્ધક અનેક દવાઓનું નિર્માણ કરી બેક્ટેરિયા રહિત આપણા શરીરને બનાવે છે. એ મંત્રો વડે થતો અર્થ અને પ્રાર્થનાઓ અને અંતે આપેલા મંત્રોના અર્થોને સમજી જો આપણે યજ્ઞ કરવાનું શરૂ કરીએ તો ફક્ત પોતાનું જ નહીં પણ આખા વિશ્વનું કલ્યાણ કરી શકીએ. એ બધા જ મંત્રોનો સાર જે છે તે એમ છે કે ઈશ્વર મનુષ્યોને આદેશ કરે છે કે યજ્ઞ સંસારનો સર્વોત્તમ કર્મ છે, પવિત્ર કર્મ છે, જે કરવાથી સુખ જ સુખ વરસે છે. ઘણા પ્રયાસો સાથે વિશિષ્ટ યજ્ઞો પણ કરાય છે. પુરાણોમાં, વેદોમાં, આપણા ધર્મશાસ્ત્રોમાં ઘણા રાજઋષિ, મહર્ષિ તે ત્યાં સુધી કે શ્રી રામ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. તો એ યજ્ઞોનો ઉપયોગ, એ યજ્ઞોનો સાર જે છે કે પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે યજ્ઞો કરાય છે. અને પ્રજા નિરોગી રહે, પ્રજાનું આયુષ્ય વધે, પ્રજાની સર્વ ઈચ્છાઓ પૂરી થાય, એ હેતુથી યજ્ઞો થાય છે. મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણએ પણ પાંડવો પાસે એક યજ્ઞ કરાવ્યું અને એ યજ્ઞ વડે જ બધાનું કલ્યાણ થયું. તો યજ્ઞ પૂરી રીતે વિજ્ઞાન છે. યજ્ઞ પૂરી રીતે વિજ્ઞાનથી જોડાયેલું છે, કારણ આપણને એક સ્ફૂર્તિ પ્રદાન કરે છે અને એના જ માધ્યમથી જે પ્રકારે એક અનિષ્ટ અશુભ તત્વ જો આપણે અગ્નિમાં નાખીએ અને તે અસર કરે છે, તો શુભ તત્વો જો આપણે અગ્નિમાં નાખીએ તો એ કાર્ય કેમ નહીં કરે? તો આપણે આમાંથી એ જ બોધ લઈએ કે યજ્ઞ જે છે ન તો ફક્ત ધાર્મિક પરંપરા કે હિન્દુ પરંપરા, અપિતુ એ આખા વિશ્વ માટે સ્વાસ્થ્યવર્ધક કર્મ છે અને આપણને બધાએ યજ્ઞ વડે જ આગળ વધવું જોઈએ અને યજ્ઞનો લાભ લેવો જોઈએ. નમસ્કાર.